નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય મોટા સાયબર નેટવર્કનો પર્દાફાશ કરી લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ સોહનલાલ અરોરાને ચેન્નઈથી ઝડપી પાડ્યો છે. મૂળ હરિયાણાના રોહતકનો અને છેલ્લા 11 વર્ષથી મુંબઈના દહીસરમાં રહી મેઇન પાવર સપ્લાયર તરીકે ઓળખ આપતો હતો. તે ચાઇનીઝ ગેંગને મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરા પાડવા ઉપરાંત બોગસ જોબ પોર્ટલ દ્વારા દેશવ્યાપી ઠગાઈ આચરતો હતો. અત્યંત સતર્ક અને છુપા વેશે રહેતા આરોપીને પકડવા સુરત સાયબર ક્રાઇમની ટીમે ચેન્નઈમાં સ્થાનિક રિક્ષા ચાલકનો વેશ ધારણ કરી સતત રેકી કરી હતી અને તેને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલાની વિગત મુજબ સુરતના એક ફરિયાદીને ટેલિગ્રામ ચેનલ મારફતે સંપર્ક કરી શેર માર્કેટમાં ડોલર રોકાણ કરવાથી ગોલ્ડ માઇનિંગ દ્વારા મોટો નફો મેળવવાની લાલચ અપાઈ હતી. ત્યારબાદ બનાવટી વેબસાઇટની લિંક આપી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 1,52,63,198 ટ્રાન્સફર કરાવી વિડ્રો કરવા ન દઈ ઓનલાઈન ઠગાઈ આચરાઈ હતી. તપાસ દરમિયાન અગાઉ પકડાયેલા શોએબ નામના આરોપીની પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર તરીકે લવલી અરોરાનું નામ સામે આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી 14 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને 57 સિમ કાર્ડ કવર સહિત કુલ 3,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર આરોપીના બેંક એકાઉન્ટ્સની તપાસ કરતા દેશભરમાં 113 જેટલી ફરિયાદોને 33,14,76,909નું ફ્રોડ નોંધાયેલું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ મુંબઈ, ઇન્દોર, પટના, અમદાવાદ, બેંગ્લોર અને ચેન્નઈ જેવા શહેરોમાં 4 થી 5 ટેલિકોલરો રાખી નાના કોલ સેન્ટરો શરૂ કર્યા હતા. તેણે નોકરી.com, વર્ક ઇન્ડિયા અને અપના જોબ જેવા પ્લેટફોર્મ પરથી 2 થી 8 ચૂકવી નોકરી વાછુક 33 લાખથી વધુ યુવાનોને ડેટા મેળવતો હતો. આરોપીના લેપટોપમાંથી 33,88,646 કસ્ટમરોનો અંગત ડેટા મળી આવ્યો છે. ટેલિકોલરો મારફતે લોકોને વર્ક ફ્રોમ હોમ ડેટા એન્ટ્રી જોબની ઓફર આપી જોબ કોન્ટ્રાક્ટ પેટે શરૂઆતમાં 5,000 પડાવવામાં આવતા. ડેટા એન્ટ્રીના કામ માટે આરોપીએ કેર કંપાસ નામનું બોગસ સોફ્ટવેર બનાવ્યું હતું. જ્યારે કામ પૂરું થયા બાદ પેમેન્ટ ચૂકવવાનો સમય આવતો ત્યારે ડેટા એન્ટ્રીમાં યોગ્ય ચોકસાઈ ન હોવાનું બહાનું બતાવી સિક્યુરિટી ડિપોઝિટ પરત ન આપી તેણે 750થી વધુ લોકો પાસેથી 35 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી. તેના લેપટોપમાંથી 266 જેટલા બોગસ જોબ એગ્રીમેન્ટ પણ મળ્યા છે. સાયબર ક્રાઇમ ડીસીપી વિશાખા જૈને જણાવ્યું હતું કે આરોપી લવલી અરોરા અગાઉ 12 થી 15 વખત દુબઈ જઈ ચૂક્યો છે અને ત્યાં ફોરેક્સ ટ્રેડિંગની વેબસાઇટ પણ ચલાવતો હતો. તે ભારતમાં અન્ય એજન્ટો પાસેથી 3% કમિશન પર મ્યુલ એકાઉન્ટ્સ મેળવી દુબઈમાં બેઠેલા ચાઇનીઝ ગેંગના મુખ્ય સાગરીતોને 3.50% કમિશન પર આપતો હતો. સાયબર ફ્રોડના રૂપિયાને તે USDTમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલતો. આરોપી ઉચ્ચ શિક્ષિત હોવાથી અંગ્રેજીમાં વાતચીત કરતો હતો. સુરત સાયબર સેલે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટા નેટવર્કને તોડી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે. એક એફઆઈઆર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની એફઆઈઆર સાયબર ક્રાઇમ સેલ સુરત ખાતે નોંધવામાં આવી હતી, જેમાં જે વિક્ટિમ છે એમની સાથે કુલ 1,52,00,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું. અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે એમને જે સંપર્ક કરવામાં આવેલું હતું એ આખું ટેલિગ્રામ ચેનલ મારફતે કરવામાં આવ્યું હતું. અને પછી એમને ગ્રુપમાં જોડાવવામાં આવ્યું અને એક લિંક ઉપર એમની આઈડી ક્રિએટ કરવામાં આવી અને બોગસ ફર્ઝી લિંક ઉપર પછી એમને એ લોકો એમ બતાવતા હતા કે ગોલ્ડ માઇનિંગના થ્રુ તમને આટલું રિટર્ન મળે છે કરીને પછી વિક્ટિમને એવું લાગતું હતું કે મને ખરેખર એકચ્યુઅલી નફો થાય છે. અને જ્યારે વિડ્રોવલમાં એ લોકોએ ના પાડી અથવા વધારા ચાર્જ માંગવા લાગ્યા ત્યારે વિક્ટિમને ખબર પડી કે મારી સાથે ખરેખર ફ્રોડ થઈ ગયું છે અને એટલે અહીંયા પછી એફઆઈઆર કરવા એ આવેલું હતું. તો આ ગુનાની તપાસ કરતાં અમે લોકોએ ઓલરેડી 2 આરોપીઓની ધરપકડ આમાં કરી ચૂક્યા છીએ. અને જે બંને આરોપીઓ છે એ લોકો અકાઉન્ટ હોલ્ડર હતા અને આ સિવાય જે મીડિયેટર હતો એ હતો. તો છેલ્લે જ આરોપીની અમે લોકોએ પ્રેસ કરી હતી શોએબ કરીને, એમને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું હતું. અને શોએબથી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે જે એકચ્યુઅલી 15 વાર દુબઈ પણ જઈને આવી ચૂક્યો છે અને અગાઉ પણ એ પોતે પણ અત્યારે જે આપણે આરોપીની ધરપકડ કરી છે લવલી અરોરા, એ પોતે પણ એક યુએઈમાં દુબઈમાં ફોરેક્સ ટ્રેડિંગની એક વેબસાઇટ બનાવીને ચલાવતો હતો અને ત્યાં પછી લોસ થઈ ગયો એમને અને એટલે ઇન્ડિયા પરત આવી ગયો અને છેલ્લા 11 વર્ષથી મુંબઈમાં દહીસરમાં સેટલ છે અને મૂળ એમ રોહતકનું છે હરિયાણાનું.
અને જ્યારે આપણી ટીમ એમની ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે એમનું લોકેશન ચેન્નઈનું આવે છે અને આપણી ટીમ ત્યાં ગઈ અને ત્યાંથી પછી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે અને પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે એમની પાસે કુલ જ્યારે આપણે અરેસ્ટ કર્યું તો એમના ઘરમાં ચેન્નઈવાળા ઘરમાં એમની પાસેથી કુલ 14 મોબાઈલ ફોન અને 3 લેપટોપ પણ મળી આવ્યા છે. જે એમના ફોનમાં જોતા અને પંચનામા કરતા ખબર પડી કે કુલ 34 જેટલા બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ છે અને 34 બેંક એકાઉન્ટની સામે કુલ 113 ફરિયાદ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં 33 કરોડથી વધારાનું ફ્રોડ સામે આવ્યું છે. અને આ સિવાય એમના લેપટોપ જોતા ખબર પડી કે એકચ્યુઅલી પોતાનું ઓળખ બતાવે છે મેનપાવર સપ્લાયર તરીકે. અને જ્યારે આપણે એમનું લેપટોપની તપાસ કરી તો ખબર પડી કે એમને લેપટોપમાં કુલ 33 લાખ જે રોજગાર શોધતા યુવાનો છે એમનું ડેટા મળ્યું છે અને એ તમામ ડેટા એમને naukri.com કોઈક સંપર્કથી લીધેલું છે અને એ એવી રીતનું કોલ સેન્ટર 4-5 શહેરોમાં ચલાવતો હતો, જેમ કે અમદાવાદ થઈ ગયું, મુંબઈ થઈ ગયું, ઇન્દોર થઈ ગયું, પટના થઈ ગયું. તો એવા મોટા શહેરોમાં એ પોતાનું કોલ સેન્ટર ચલાવતો હતો અને કોલ સેન્ટરમાં ફક્ત 4-5 માણસોને લાગતો હતો ટેલિકોલર જેવા. અને એમને આજે 33 લાખ ડેટાનું આપણે વાત કરીએ તો એ તમામ ડેટા શીટ એમને આપીને એમ કહેવામાં આવતો હતો ટેલિકોલર્સને કે તમારે એમને સંપર્ક કરવાનો છે, કોલ કરવાનું છે, એમને કહેવાનું છે કે તમારા માટે અમારી પાસે જોબ છે ડેટા એન્ટ્રીનું. અને પછી જોબ આપવાના બહાને એમની પાસેથી 5 લાખ મતલબ સામાવાળાથી 5,000 રૂપિયા લેવામાં આવતો હતો અને 5,000 રૂપિયા લઈને એમને એમ જણાવવામાં આવ્યું હતું કે આ 5,000 રૂપિયા તમારા કોન્ટ્રાક્ટ માટે છે, જોબ કોન્ટ્રાક્ટ માટે. અને જ્યારે પછી પૈસા દેવાની વાત આવતી હતી તો ત્યારે પછી એમને એમ જણાવવામાં આવતો હતો કે તમારી જે ડેટા એન્ટ્રીની એક્યુરેસી છે એ બરોબર નથી ખરેખર કોન્ટ્રાક્ટ મુજબ અને એટલે તમને પૈસા આપી શકાય એમ નથી. તો એવી રીતની આખી એક એમઓ હતી. તો બેઝિકલી પેરેલલ બે ધંધો કરતો હતો. એક તો કોલ સેન્ટર ચલાવવાનું કામ, તો ચેન્નઈમાં પણ એમનું કોલ સેન્ટર ચાલતું હતું, અગાઉ પહેલાં બેંગ્લોરમાં ચાલતું હતું, એના પહેલાં મુંબઈમાં પણ ચલાવતો હતો. અને જે માહિતી છે એ આખા મોટા શહેર જેની આપણે વાત કરી તો એમ ડેટા naukri.com મારફતે લેતો હતો. અને બીજો એમનો પેરેલલ હતો અકાઉન્ટ મૂકવાનો. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે કરનાર મુખ્ય આરોપીઓ છે જે દુબઈમાં બેસેલા છે તો એમને ઇન્ડિયાથી અકાઉન્ટ ત્યાં મોકલતો હતો અને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરીને પણ ક્રિપ્ટો પણ મોકલતો હતો. આરોપીનો અભ્યાસ શું છે? એ ગ્રેજ્યુએટ છે પોતે અને રોહતકમાં યુનિવર્સિટીમાં ભણેલું છે અને ઇંગ્લિશ પણ સારી રીતે એમને આવે છે અને જ્યારે ઇન્ટરોગેશન કરતા હતો તો જવાબ પણ ઇંગ્લિશમાં જ આપતો હતો. તો એમ આપણે જોવા જઈએ તો તમને એમ લાગશે નહીં જોઈને કે ખરેખર ફ્રોડ કરનાર છે, ફ્રોડસ્ટર છે. જે ફરિયાદી સામે કુલ કેટલા રૂપિયાનું ફ્રોડ હતું? 1,52,00,000 રૂપિયા